હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ મુક્તિસ કિચન. હું છું મુક્તિ પંડ્યા. આજે હું લઈને આવી છું હેલ્ધી અને પ્રોટીનથી ભરપૂર એવા ટેસ્ટી બનીને રેડી થાય છે બ્રોકલીના પરોઠા. અહીંયા તમે બ્રોકલીના પરોઠા જો ન બનાવ્યા હોય અને જો ખાવાનું મન થાય અને બાળકોને હેલ્ધી ખવડાવવાનું મન થાય તો બ્રોકલીના પરોઠા જરૂરથી બનાવજો. ખૂબ હેલ્ધી હોય છે અને ટેસ્ટમાં બી સરસ લાગે છે. અને તમને જો મારી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પર ક્લિક કરજો. સૌથી પહેલાં અહીંયા તમારે બ્રોકલી લઈ લેવાની છે. અહીંયા બ્રોકલી તમારે આવી લીલી હોય એવી જ લેવાની છે, પીળાશ પડતી નહીં લેવાની. અને બ્રોકલીનો પાછળનો જે બહુ ભાગ હોય છે એ તમારે નહીં કાઢવાનો. આ રીતે તમારે જ મોટા કટ કરીને રેડી કરવાના રહેશે. અહીંયા મેં 250 ગ્રામ જેવી બ્રોકલી લીધેલી છે. બ્રોકલી લઈ લીધા પછી એક વાસણમાં નવસેકું ગરમ પાણી લેવાનું, એમાં થોડુંક મીઠું નાખવાનું અને મીઠું નાખ્યા પછી તમારે મીઠાને પાણીની અંદર મિક્સ કરી દેવાનું રહેશે. આ રીતે પાણીમાં મીઠું મિક્સ થઈ જાય પછી જે આપણે બ્રોકલી કટ કરીને રાખી છે એ આવી રીતે બધી એડ કરી દેવાની. એડ કર્યા પછી તમારે આ બ્રોકલીને 5 મિનિટ માટે તમારે આવી રીતે જ રેસ્ટ આપી દેવાનું રહેશે. કારણ કે અહીંયા જો બ્રોકલીની અંદર જે માટી હશે કે પછી જે પણ કંઈ કચરો હશે એ નીકળી જશે. એટલે 5 મિનિટ જેવું તમારે આવી રીતે રવા દેવાનું. 5 મિનિટ પછી તમારે આ બ્રોકલીને આવી રીતે હાથેથી થોડું હલકા હાથેથી પાણીમાં ધોઈને તમારે એક વાસણમાં કાઢી લેવાનું રહેશે. આવી રીતે બધી જ બ્રોકલી તમારે સાફ કરીને રેડી કરી દેવાની. પછી કોઈ બી એક ચોપર લઈ લેવાનું, એમાં બધી જ બ્રોકલી તમારે એડ કરી દેવાની. તમે આ પ્રોસેસ મિક્સરમાં બી કરી શકો છો, પણ ચોપરની અંદર બહુ જ સરસ રીતે એ કટ થાય છે. પછી આની અંદર અહીંયા મેં દૂધી લીધેલી છે. તમારે જો અહીંયા દૂધી એડ ના કરવી હોય તો સ્કીપ કરી શકો છો, પણ મેં અહીંયા 10થી 12 દૂધીના ટુકડા લીધેલા છે અને આમાં મેં એડ કરી લીધેલા છે. દૂધીની છાલ કાઢીને તમારે એડ કરવાની અને ચાખીને એડ કરવાની. દૂધી કડવી હોય તો એડ નહીં કરવાની. પછી અહીંયા આપણે 4થી 5 લીલા મરચાં એડ કરી દઈશું અને મીડિયમ ઇંચનો આદુનો ટુકડો એડ કરીશું. તમે જો અહીંયા કાંદા લસણ ખાતા હોય તો આ સ્ટેજ ઉપર તમારે કાંદા લસણ એડ કરી દેવાના. અહીંયા હું આજે કાંદા લસણ વગરની રેસીપી બતાવું છું, પણ જો તમે ખાતા હોય અને ખાવું હોય તો તમે આમાં એડ કરી શકો છો. હવે આપણે આની અંદર પાણી જરા બી એડ નથી કરવાનું, કારણ કે મેં અહીંયા દૂધી એડ કરી છે તો દૂધીમાંથી બી પાણી નીકળે એટલા માટે હું અહીંયા પાણી ઉપયોગ કર્યા વગર જ ક્રશ કરું છું. પણ જો તમે દૂધી એડ ના કરી હોય અને જો તમે મિક્સરમાં કે ચોપરમાં ક્રશ કરતા હોય તો 1 ચમચીથી વધારે પાણી એડ નથી કરવાનું. જરૂર પૂરતું લાગે તો જ 1 ચમચી જેવું એડ કરવાનું, નહીંતર નહીં એડ કરવાનું. અને આ રીતે તમારે ક્રશ કરીને રેડી કરી લેવાનું રહેશે. હવે આવી રીતે ઝીણું ક્રશ થઈ જાય પછી આની અંદર આપણે ફ્રેશ કોથમીરના પાન એડ કરી દઈશું. અહીંયા કોથમીર જો તમારી પાસે હોય તો જરૂરથી નાખજો, ખૂબ જ ટેસ્ટમાં લાગે છે અને કલર બી સારો લાગે છે. તો આવી રીતે કોથમીર એડ કરી દેવાની અને એને બી આપણે ક્રશ કરીને રેડી કરી લઈશું. આ રીતે બધું તમારું ઝીણું ક્રશ થઈ જવું જોઈએ. તમને અહીંયા વણતા ફાવે એટલું તમારે અહીંયા ક્રશ કરવાનું છે. જો અંદર લસણના કે પછી મરચાંના કોઈ બી ટુકડા રહી જશે તો તમને વણતા નહીં ફાવે. તો આ રીતે એકદમ જ ઝીણું તમારે ક્રશ કરીને રેડી કરવાનું છે. તમે જોઈ શકો છો કે બહુ પાણીનો ઉપયોગ બી નથી કર્યા વગર જ સરસ એવું ઝીણું ક્રશ થઈ ગયું છે. હવે આને આપણે સાઈડ પર મૂકી દઈશું અને એક વાસણ લઈ લઈશું. જેમાં તમારે લોટ બાંધવાનો હોય એ વાસણ લઈ લેવાનું. એમાં 1 થી 1.5 કપ જેટલો મેં અહીંયા ઘઉંનો ઝીણો લોટ હોય છે એ મેં અહીંયા લીધેલો છે. હવે જે આપણે બ્રોકલી ક્રશ કરીને રાખી છે એ બધી જ આમાં આપણે એડ કરી દઈશું. હવે આપણે આની અંદર 5 ચમચી જેવું હળદર પાવડર એડ કરીશું, અડધી ચમચી જેવું લાલ મરચું પાવડર, કારણ કે અહીંયા મેં લીલા મરચાં એડ કર્યા છે એટલે લાલ મરચું પાવડર ઓછું રાખ્યું છે. 1 ચમચી જેવું આપણે ધાણા જીરું પાવડર એડ કરીશું, ચપટી હિંગ એડ કરીશું. 5 ચમચી જેવું આપણે અજમાને આ રીતે 2 હાથની હથેળીની મદદથી ક્રશ કરીને એડ કરી દઈશું. અજમાનું ફ્લેવર બહુ સારું લાગે છે, જરૂરથી એડ કરજો. હવે આપણે આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે, તો આપણે અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. અને મોયણ માટે આપણે 2 થી 3 ચમચી જેવું આપણે તેલ એડ કરીશું. તેલ એડ થઈ જાય પછી આ બધી જ વસ્તુને આપણે સરખી રીતે મિક્સ કરી દેવાની રહેશે. આ રીતે બરાબર પહેલાં બધું જ તમારે મિક્સ કરી દેવાનું. લોટને બ્રોકલીને જોડે જેટલું મિક્સ થાય એટલું થવા દેવાનું છે. અહીંયા પાણીનો ઉપયોગ શરૂઆતમાં તમારે
જરા બી એડ નથી કરવાનો. અહીંયા મને લોટ બાંધવામાં મેં પાણીનો ઉપયોગ જરા બી નથી કર્યો, કારણ કે મેં દૂધી બ્રોકલી જોડે એડ કરી હતી, તો દૂધીમાંથી જે પાણી નીકળ્યું હતું એ જ મારો લોટ બંધાઈ ગયો છે. પણ જો તમે દૂધી એડ ના કરી હોય તો તમે 1 થી 2 ચમચી જેવું પાણી તમે એડ કરીને લોટ બાંધી શકો છો. અને આ રીતે તમારે સોફ્ટ ડો બાંધીને રેડી કરવાનો છે. દૂધી એડ કરવાથી હું અહીંયા લોટને રેસ્ટ નથી આપતી, પણ જો તમે રેસ્ટ આપવું હોય દૂધી વગર તો તમે અહીંયા આ લોટને 2 થી 3 મિનિટ માટે રેસ્ટ આપી શકો છો. હવે આપણો અહીંયા લોટ સરસ બંધાઈ જાય પછી ઉપરથી 1 ચમચી જેવું તેલ નાખીને એને એક વખત સરખી રીતે મસળીને આપણે આવી રીતે રેડી કરી લઈશું. અને આ રીતે આપણો સોફ્ટ ડો બાંધીને રેડ કરી લઈશું. હવે આપણે એક પાટલો લઈ લઈશું અને એના ઉપર આવી રીતે એક ગુલ્લું લઈને આપણે આવી રીતે મૂકી દઈશું. એના પર આપણે 1 ટીપા જેટલું તેલ લઈશું લોટના ઉપર અને થોડું પાટલાના ઉપર આપણે બી તેલ લગાવી લઈશું. હવે આપણે આને આવી રીતે તમારે થોડું પ્રેસ કરી દેવાનું અને વેલણની મદદથી તમારે વણીને રેડી કરી લેવાનું છે. આ રીતે તમને જો વણતા ફાવે તો વણી શકો છો. હું તમને હવે બીજી એક રીત બતાવું. આને આપણે એક પ્લેટમાં લઈ લઈશું. હવે આપણે ફરીથી પાટલા ઉપર એક ગુલ્લું લઈશું અને તેલવાળા હાથની મદદથી આવી રીતે તમારે પ્રેસ કરતું જવાનું અને જે સાઇઝમાં તમારે બનાવવી હોય એ સાઇઝમાં તમારે આને બનાવીને રેડી કરી લેવાનું રહેશે. ફરીથી આવી રીતે પલટાવવાનું અને તેલવાળો હાથ કરીને આ રીતે તમારે પ્રેસ કરતું જવાનું અને બધી જ કિનારી એક સરખી પ્રેસ થાય અને એક જ થિકનેસ પ્રમાણે તમારે આવી રીતે બનાવીને રેડી કરી લેવાનું છે. તમે જોઈ શકો છો આ રીતે તમારું સરસ એવું વેલણની મદદ વગર બી સરસ એવું તમારું અહીંયા વણીને રેડી થશે અને મીડિયમ થિકનેસમાં તમારે આને બનાવીને રેડી કરવાનું રહેશે. આવી રીતે બની જાય પછી તમારે આને રહેવા નથી દેવાનું, આને તમારે તરત જ શેકવાનું રહેશે. જો રવા દેશો તો આ વધારે ઢીલું થઈ જશે અને આ તૂટી જશે. તો આપણે અહીંયા આને શેકી લઈએ. તો ગેસ ચાલુ કરીને કોઈ બી તમારે અહીંયા લોડી મૂકી દેવાની. નોનસ્ટિક લોડી હોય તો પણ અહીંયા સરસ બનશે અને લોખંડની હશે તો પણ સરસ બનશે. ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખીને તવી ઉપર 1 ચમચી જેવું તેલ એડ કરીને જે આપણે બ્રોકલીનો પરોઠો વણીને રાખ્યો છે આપણે આવી રીતે મૂકી દઈશું અને ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખીને આપણે એક સાઈડથી ગોલ્ડન રંગનું થાય એટલું આપણે શેકવા દઈશું. 2 મિનિટ જેવું થશે અને ઉપરથી તમને થોડું ડ્રાય જેવું દેખાશે ત્યારે આ સ્ટેજ ઉપર તમારે આને ફ્લિપ કરી દેવાનું રહેશે. તો તાવેતાની મદદથી તમારે આને આ રીતે ફ્લિપ કરી દેવાનું. તમે જોઈ શકો છો ઉપર સરસ એવું ગોલ્ડન રંગનું શેકાઈ ગયું છે. હવે બીજી બાજુ બી આપણે 2 થી 3 મિનિટ જેવું થાય પછી આ રીતે શેકાય પછી ઉપરથી તમારે 1 ચમચી જેવું તેલ એડ કરવાનું. તેલ ગમે તો તેલ એડ કરી શકો છો, ઘી ગમે તો ઘી બી તમે એડ કરી શકો છો અને તાવેતાની મદદથી સ્પ્રેડ કરી દેવાનું અને આને ફ્લિપ કરી લેશું. હવે પલટાવી દેવાનું અને બધી બાજુથી ગોલ્ડન બ્રાઉન રંગની થાય એટલું જ તમારે શેકીને રેડી કરવાનું છે. ગેસની ફ્લેમ અહીંયા તમારે લો ટુ મીડિયમ જ રાખવાની. લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર બધી જ બાજુ બંને સાઈડ ગોલ્ડન બ્રાઉન રંગની થાય એટલું જ તમારે આને શેકવાનું છે. અહીંયા ગેસની ફ્લેમ તમે ફાસ્ટ રાખશો તો અંદરથી કાચું રહેશે અને ઉપરથી એકદમ જ ગોલ્ડન બનીને રેડી થઈ જશે. તો તમને અહીંયા ખાવાની મજા નહીં આવે. તો આ રીતે બંને બાજુથી સરસ ગોલ્ડન બ્રાઉન રંગની થઈ જાય એટલું તમારે શેકીને રેડી કરવાનું. આ રીતે શેકાઈ જાય પછી એક પ્લેટમાં લઈ લઈશું અને આવી જ રીતે આપણે બધા જ બ્રોકલીના પરોઠા બનાવીને રેડી કરી લઈશું. તો હવે આ પરોઠાને આપણે દહીં સાથે સર્વ કરવાનું છે. અહીંયા મેં બ્રોકલીના પરોઠા દહીં સાથે સર્વ કર્યા છે. એટલા જ આ સોફ્ટ બને છે, તમે જોઈ શકો છો ઇઝીલી તૂટી જાય છે અને આ દહીં સાથે, ચટણી સાથે કે પછી તમે સોસ સાથે જેની સાથે ભાવે તમે એની સાથે આ ખાઈ શકો છો. આ બ્રોકલીના પરોઠા બાળકો માટે હેલ્ધી છે, મોટાઓ માટે બી હેલ્ધી છે અને ખાવામાં બી સરસ લાગે છે. અને મેં અહીંયા દૂધીનો ઉપયોગ કર્યો છે તો આ એટલા જ સોફ્ટ બન્યા છે. તમે જરૂરથી આ બ્રોકલીના પરોઠા જરૂરથી ટ્રાય કરજો, ખૂબ ટેસ્ટમાં લાગે છે.
જેમ મેં પહેલાં બી કીધું કે તમને ખાલી બ્રોકલીના પરોઠા બનાવવા હોય તો બનાવી શકો છો, પણ દૂધી જો એડ ના કરવી હોય અને ન ખાતા હોય તો સ્કીપ બી કરી શકો છો. અને તમને જો મારી આ રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પર ક્લિક કરજો. કેવી લાગી મને કોમેન્ટ્સ બોક્સમાં જણાવજો અને તમારા ઘરે જરૂરથી બ્રોકલીના પરોઠા ટ્રાય કરજો. થેન્ક યુ.